જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે પૂર્ણ વિશ્વાસ। એક વખત ભગવાન કૃષ્ણ પોતાના મહેલની અંદર બેઠા છે। રૂકમણીજીએ થાળ પીરસ્યો છે। ભગવાન જમવા બેઠા છે। બધી જ રાણીઓ, દાસ દાસીઓ ચારે બાજુ ઉભા છે, પરંતુ આજે ભગવાનને જમવામાં જરાય રસ નથી। ભગવાન જમતા જમતા ઉભા થઈ જાય છે, બારીએ સુએ છે, બારી ખોલે છે, ફરી આવીને બેસે છે, ફરી ઉભા થાય છે, ફરી વાર બારીની અંદર દૂર દૂર નજર નાખે છે, ફરી વાર બેસી, ફરી વાર ઉભા થઈ બારણું ખોલે છે અને બેસે છે। કોઈ તેમને પૂછી શકતું નથી, પણ રૂકમણીજીએ ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આજે તમે શાંતિથી જમતા કેમ નથી અને આટલા બધા ચિંતામાં કેમ છો અને આંખમાં આંસુ આવી જાય એટલા દુઃખી પણ છો? એવું તો શું થયું છે કે આજ તમને આટલા વિહવળ કરી દીધા છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું, રૂકમણીજી, ત્યારે હસ્તિનાપુરની અંદર ભર સભાની અંદર દ્રૌપદીને વસ્ત્ર ખેંચાઈ રહ્યા છે, એટલા માટે હું દોડાદોડી કરી રહ્યો છું। રૂકમણીજી કે, તો દોડાદોડી શા માટે કરો છો? તમારામાં એવી શક્તિ છે કે આકાશ પાતાળ ફાડીને નીકળો, દિવાલ તોડીને નીકળો, લોખંડ ફાડીને નીકળો, તો તમે જતા કેમ નથી? ત્યારે ભગવાને કીધું, કેવી રીતે જાવ? દ્રૌપદી છે અત્યારે ભીષ્મ પિતાને યાદ કરી રહ્યા છે અને તેમની પાસે મદદ માગી રહ્યા છે। થોડી વાર થાય ત્યાં ગુરુ દ્રોણ પાસે મદદ માગી રહ્યા છે, થોડી વાર એમના પતિ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ પાસે મદદ માગી રહ્યા છે। મને યાદ કરે તો દોડું, પણ અત્યારે એ મદદ અલગ અલગ રીતે કરી રહ્યા છે। હું વિચારી રહ્યો છું, શું મોડું તો નહીં થઈ જાય ને? રસ્તો બહુ ઉખડ ખાબડ અને ભયંકર છે, સમય તો પહોંચી જઈશ ને? જો રસ્તો ક્લિયર થાય તો અહીંથી દોટ મૂકીશ, જમવાનું અહીં પડ્યું રહેશે। ભગવાનનો ખેસ પગ નીચ સુધી આવી જાય છે, પીતાંબર એક બાજુ પડી જાય છે, ભગવાન એકદમ વિહવળ થઈ જાય છે। એ જ સમયે ધોરીમાર્ગ થયો, ભગવાન સરસાટ કરતા નીકળી ગયા, જમવાનું પડી ગયું। હસ્તિનાપુર આવી પોતાનો હાથ લંબાવ્યો અને સાડીનો ધોધ વહાયો અને દ્રૌપદી ના ચીર ખેંચતા રોકી લીધું। દુશાસન થાકી ગયો, નીચે પડી ગયો, પણ એ ચીર પૂરા ન થયા અને ભગવાને દ્રૌપદીની લાજ બચાવી। ત્યારે રૂકમણીજીએ પૂછ્યું, ભગવાન, તમે સીધા જ ભાગ્યા તો આવો તો કયો ધોરીમાર્ગ થયો હતો કે રસ્તો એકદમ સ્પષ્ટ થયો અને તમે પહોંચી ગયા? ત્યારે ભગવાને કીધું, રૂકમણીજી, અંતે દ્રૌપદીએ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દીધો, પૂર્ણ વિશ્વાસથી મને યાદ કર્યા, હે માધવ, અને આંખમાંથી આંસુની ધાર, એ આંસુના ધારથી જે રસ્તાઓમાં જે વિકટો મુશ્કેલી હતી ને, ઉબડ ખાબડ, એ બધું સાફ થઈ ગયું અને એ આંસુના પ્રવાહમાં હું ખેંચાઈ ગયો અને ભોગવાનું હતું ને એની પહેલા હું પહોંચી ગયો અને મદદ મળી ગઈ। જ્યારે પણ કોઈ ભક્ત ખરા હૃદયથી મને યાદ કરે, પૂર્ણ વિશ્વાસથી યાદ કરે અને આંસુ વહે, અને એ આંસુની અંદર એવી શક્તિ હોય કે મારે દોડવું જ પડે, એ ભક્તની મદદ કરવા હું આજે પણ દોડી જાઉં છું। આવા છે ભગવાન કે જ્યારે વ્યક્તિ પૂર્ણ હૃદયથી, પૂર્ણ વિશ્વાસથી ભગવાનને યાદ કરે, ખરા હૃદયથી રડે, ત્યારે ભગવાન જરૂર મદદ કરવા આવી પહોંચે છે।